જય દ્વારકાધીશ મિત્રો. આપણે જે 4-5 દાડા પહેલા ડાંગરનું દરું નાખ્યું હતું એ દરું હવે ઉગીને થઈ ગયું છે તૈયાર. હવે આપણે જીવામૃત બનાવીશું. જેમ કે 6 થી 7 દિવસ થઈ ગયા છે, હવે બીજા 5 થી 6 દિવસ પછી આપણે જીવામૃત આપવાનું છે. એટલે આજે જીવામૃત બનાવીશું. એ આપણે 5 લીટરનું જીવામૃત બનાવવાનું છે. એટલે હવે આપણે ચલો જીવામૃત બનાવીએ. ચલો હવે આપણે જીવામૃત બનાવીશું. જીવામૃત બનાવવા છે શું શું જરૂર પડે જો પેલા એક તો 200 લીટરનું એક ડ્રમ જરૂર પડે, અને જે ડ્રમ, પછી 10 લીટર આપણે પાણી ગાયનું છાણ જોઈશે, પછી 1 લીટર ગૌમૂત્ર, પછી 100 ગ્રામ બેસન અને 100 ગ્રામ ગોળ, વુડ નીચેની માટી મીન્સ વૃક્ષ નીચેની માટી આપણે જોઈશે. આપણા ડ્રમની અંદર આપણે આ પાણી હવે આપણે આમાં પાણી રેડી દીધું. હવે દેશી ગાયનું 5 કિલો દેશી ગાયનું ગોબર તો આપણે તેને અંદર નાખી દીધું. હવે તેની અંદર દેશી ગાયનું ગૌમૂત્ર રેડી મીન્સ જરણ, એ આપણે 2 લીટર લીધું છે આ ડબલામાં. એટલે હવે તેની અંદર આપણે મિક્સ કરીશું. તેની અંદર આપણે બેસન નાખીશું. બેસન થી જીવાણુ ને બધું વધારે બને. તેની અંદર આપણે ગોળ નાખીશું, 100 ગ્રામ ગોળ. હવે આ બધું જે જીવામૃત બનાવવાનું હતું એ બધું આપણે ગાયનું ગોબર ને બધું નાખીને કરી દીધું. હવે તેને આપણે મિક્સ કરીશું. આ જે દંડા જે આપણે ગોબર આવે છે એ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો. રોજ સવારના સાંજ 5-5 મિનિટ ઘડિયાળના દિશાની જેમ આ જીવામૃતને હલાવો.